કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી રાતભર ચાલેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર કરાયો. જમ્મુ અને કાશ્મીરના મધ્ય ભાગમાં આવેલા ગાંદરબલ જિલ્લાના અરહામા વિસ્તારમાં 31 માર્ચની મધ્યરાત્રિએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ કેન્દ્રીય અનામત પોલીસ દળની સંયુક્ત ટુકડીને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ગોળીબાર શરૂ કરવામાં આવતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં રાતભર ચાલેલી અથડામણના અંતે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સુરક્ષા દળોના ઉત્કૃષ્ટ સંકલન અને ત્વરિત નિર્ણય શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય સૈન્ય અને રાજ્ય પોલીસની સંયુક્ત ટુકડી દ્વારા ગુપ્તચર વિભાગની માહિતી પર કરવામાં આવેલી આ સચોટ કાર્યવાહી ખીણ પ્રદેશમાં આતંકવાદી માળખાને નબળું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઘટના દર્શાવે છે કે સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન અને વાસ્તવિક સમય પરની કાર્યવાહી કેટલી સઘન બની છે, જે દેશ વિરોધી તત્વોના નાપાક મનસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે અત્યંત આવશ્યક છે.